બે ફ્રેન્ડ્સ અમારે જવાનું હતું પાવાગઢ એટલે ફટાફટ બધા રેડી થઈ ગયા અને ગોઠવાઈ ગયા ગાડીમાં અને બસ પછી તો આ બેન અમારે એક્શનો કરવામાંથી ઊંચા નહોતા આવતા અને બસ 2 કલાકનો રસ્તો કાપી અને ફટાફટ અમે આવી ગયા સીધા પાવાગઢ આવી અને ગાડી પણ પાર્ક કરી દીધી અને આવી ગયા સીધા અમે બસ સ્ટેન્ડે આવી અને બેસી ગયા બસમાં અને આવી ગયા સીધા માછી આવી અને ફટાફટ નીચે ઉતરી ગયા અને બસ પછી તો થોડી ઘણી એન્જોય કરી લીધી અને બસ અમે તો આ કેરી અને જામફળ એ પણ ખાધી અને બસ પછી તો અમારે ઉડન ખટોલામાં જવાનું હતું એટલે અમે આવી ગયા લાઈનમાં પણ ખૂબ જ ભીડ હતી 1.5 કલાકની રાહ જોઈ અમે લાઈનમાં ઊભા રહી અને સીધા અમે આવી ગયા ઉડન ખટોલાની ટિકિટ લેવા બારીએ માટે અને બસ પછી તો છોકરાઓને પણ ખૂબ જ મજા હતી અને બારીએ ટિકિટ લઈ લીધી અને અમે પોપકોર્ન પણ લઈ લીધા અને બસ પછી તો અમે ક્યારે વારો આવે એ રાહ જોઈને ઊભા હતા અને ઉડન ખટોલાનો અમારો ફાઇનલી વારો પણ આવી ગયો અને અમે ફટાફટ બેસી ગયા અમે ઉડન ખટોલામાં અને બસ પછી તો આ છોકરાઓને એન્જોય કરતાં ખૂબ જ મજા આવી અને માતાજીનું નામ લઈ અને સીધા અમે આવી ગયા પાવાગઢ ઉપર અને બસ પછી તો અમારે દર્શન કરવા જવાનું હતું એટલે ફટાફટ દર્શન કરવા નીકળી ગયા અને બસ પછી તો અમે થોડી ઘણીવાર તળાવના કાંઠે પણ બેઠા અને થોડી ઘણી ગપ્પા મારી લીધા અને બસ પછી તો અમને ભૂખ લાગી હતી એટલે અમે જમી પણ લીધું અને બસ પછી તો થોડી ઘણી ખરીદી કરવાની હતી એ પણ કરી લીધી અને ફાઇનલી અમારે નીચે ઉતરવાનો ટાઈમ પણ થઈ ગયો એટલે ફટાફટ અમે આવી ગયા ફરી પાછા લાઈનમાં ઊભા રહેવા રિટર્નની ટિકિટ હતી એટલે અમે પછી લાઈનમાં ઊભા રહી ગયા અને ત્યાં પણ થોડી ઘણી વાર લાગી અને પછી ફરી પાછા બેસી ગયા ઉડન ખટોલામાં અને બસ પછી તો અમે બેસી અને બધાને બાય કહી અને નીકળી ગયા નીચે ઉતર જવા માટે અને બસ પછી તો આ કુદરતી નજારો જોતા જોતા અમે ઉતરી ગયા નીચે અને કુદરતે એટલો મસ્ત નજારો કરી દીધો સોળે કળાએ ખીલું છે પાવાગઢ એવું લાગે છે અને બસ પછી તો અમે એક્ઝિટ થઈ અને નીચે આવી અને ફરી પાછા માછી આવી ગયા અને અમે બેસી ગયા બસમાં અને નીચે ઉતરી ગયા અને આ પિંક રિક્ષામાં ફોટા પણ પડાવી લીધા અને બસ પછી તો અમે બધાને બાય કહી ઘર તરફ જવા માટે નીકળી ગયા અને સાંજ પણ પડી ગઈ હતી અને બસ પછી તો જોતો તમારે રાત પડી ગઈ અને સીધા આવી ગયા અમે ઘર તરફ જવા માટે ઘરે આવી અને ફટાફટ અમે જમી લીધું અને જમીને ઊંઘી ગયા ગુડ નાઇટ ફ્રેન્ડ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો